જ્વાલામુખી રામાયણ, આનંદ રામાયણ, કાકભૂષણની રામાયણ, ગિરધરકૃત રામાયણ, જ્વાલામુખી રામાયણ, અવધૂત રામાયણ, યોગવર્ષ રામાયણ, વાલ્મીક રામાયણ, તુલસીકૃત રામાયણ, કેટલી આનંદ, અધ્યાત્મ રામાયણ વિદ્યાનંદજી મહારાજની, એ બધી રામાયણ થપ્પો પડ્યો હોય ટેબલ ઉપર. અને ગઈડામાં આવતો તમારે જેમ બધા આવે ને એટલે ઘોડી લે આમ અને એમાં રાખે. તો આ મોરારીદાસ ત્યાં આવતા, ત્યાં આવી અને બે પછી એને કહે કે થોડુંક તમે બોલો, એટલે બાપુ તો કપડાં કરે. સિકમજી બાપાની આ પછી ઓલા લુવાળા કોણ આવતા હોય ધોતિયાવાળા માય મનીષભાઈ છે, એનું નામ સારું હતું. રમવા બે જતા પછી છૂટીને એટલે ખોટું રમતા પણ રમતા. માય મંદિરભાઈ રહેતા રમતા. બાકી ગીરધરભાઈ, હરિભાઈ એને તો ઓળખું બધા એને. એ હરિભાઈના દીકરાની જ વહુ થાય આવે છે બ્રાહ્મણના ગોરાણી. કાંઈ વાંધો નહીં બેટા, જે હોય આપણે શું કામ છે. બ્રાહ્મણને પૂછી કે સત્યનારાયણ કથા કરે તો ખ્યા તો કેટલી કરી હશે? 2000 કરી છે કથા. 2000 કરી યાદ છે. કયા યજમાને કેટલા પૈસા આપ્યા યાદ છે, પણ આમ બોલે છે યાદ નથી. કલાવતીની વાત કરે, સાધુ વાણિયાની વાત કરે, ભરવાડની વાત કરે. પ્રસાદ લીધો ને હોળિયું દેખાવા માંડ્યું. પ્રસાદ નહોતો લીધો તો હોળિયું ત્રાણતું જતું હતું. અને વળી કે પ્રસાદ યાદ આવી ગયો લઈ લીધો. હારો જમાઈને બધા ભેગા થઈ ગયા. સત્યનારાયણે અહીંયા અમારા ગુરુજી કે તો વાત કઈ કરી. એને મનમાં રહી ગઈ કે મારે સતનામની કથા કરવી હતી. આ તો 5 અધ્યાય હોય, કેટલામો અધ્યાય છે તો 5મો. એટલે વૈચમાં ખામકે એટલે સીધો પડીકો આવે અને પેલા પપૈયા ને દાણ ભૂકો ને ચીની કાજુ ને રવાનો શીરો ને પંચામૃત દાડમ ને પછી કેળા ને બધું જામફળ ને બધું મળે. હા, પણ એ 5મા અધ્યાય એમાં કઈ બીજા કઈ અધ્યાય જોવાનું 5મો છે ને તો આ ગરડી થઈ ગઈ, આખું રૂમ ભરાઈ ગયો અને બધાને છાપ આવ્યા. એટલા અમારે એક બાપા હતા, પછી એને કે પૈસા ઉઘરાવો તમે. હા, આરતીમાં નાખે, પછી છૂટા દે તો થોડાક પોતે ખિસ્સામાં રાખે, વળી પાછા દે છૂટા વળી ખિસ્સામાં થોડાક નાખે. આવા હતા કેટલાય પૈસા લઈ લઈએ. એને ભગવાન બીક ન હોય કે કોઈને, એમાં શું વાંધો, બોલે છે એને પૈસા દે લેતા આવડા છે. સાંજના લોજવાળાની બેન બાજુ શરીફ રહેતી અને આ પાછળ આમ જાતી માધુબાપાથી બહુ રાવણ. એ હાથસો બાયું ભેગી થાય, બધી છૂટા માગે એટલે છૂટા દે. પછી એમાં આરતીમાં એવો હોય પાછા પોતાના પાકીટમાં નાખે, પોતાના પોટકામાં નાખે. છોકરો ડેમમાં પડીને મરી ગયો એક, અને એક છે અહીંયા સંતોષ ડેરી પાસે ઇલેક્ટ્રિક દુકાન બાજુની શેરીમાં જતા. એનું નામે તારાબેન હતું. તારા ભાઈબંધ તુષારની બેનની સાસુનું નામે તારાબેન, એનું નામે તારાબેન. અહીંયા ગણપતિ બાપો રહેતો ખૂણે, અહીંયા વૈચમાં રહેતી એ તારાબેન. પછી હકીની માં પપ્પા
તો એના નામે તારાબેન. પછી બાજુની શેરીમાં હેમતો રહેતો આ માર બનેવીની દુકાનમાં, એની માનું નામે તારાબેન. કેટલી તારાબેન હતી. હરિચંદ્ર તારામતી એ તારામતી. બોલો બોલો મયુરભાઈ, બોલો હવે તમ તારે જે વ્રત આવે.